નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના અંગ્રેજી વિષયમાં યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ અંતર્ગત આપણે આગળના વિડીયોમાં જે ફર્સ્ટ ટોપિક છે આપણો ટ્રેક્સ ટુ તાજનગર એની ચર્ચા કરેલી છે. આજે આ વિડીયો અંતર્ગત આપણે પાર્ટ 2 જે છે સીતાપુર સ્લાઇડ એની વાત કરવાની છે. તો મિત્રો, સીતાપુર ઇઝ વન ઓફ ધ ડિસ્ટ્રિક્ટ ઓફ ધ સ્ટેટ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશનું એક જિલ્લો છે સીતાપુર, અને એની આપણે જે ચર્ચા કરવાની છે, જેમાં એમજીપી નામનું એક પ્રોજેક્ટ છે, મેરા ગાંવ પાવર. એ અંતર્ગત સીતાપુરના ઘણા બધા જે ગામડાઓ છે એમાં એ સોલર પેનલ્સ દ્વારા લાઇટ આપવાનો પ્રયત્ન કરે છે. સોલર પેનલ અને મિની ગ્રીડ્સ અને માઇક્રો ગ્રીડ્સ ફિટ કરીને તેઓ ત્યાં પ્રકાશ લાઇટ આપવાનો પ્રયત્ન કરે છે. એટલે કે ઘણા બધા ગામડાઓ છે કે લાઇટ વગરના હતા, અને એમાં ઘણા બધા જે વ્યવસાયો છે એમાં તકલીફ પડતી હતી, વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ પડતી હતી. જે અંતર્ગત આપણે આજે સીતાપુરની અંદર એમજીપી જે પ્રોજેક્ટ છે એમણે કઈ રીતે સોલર પેનલ્સ ફિટ કરેલી છે, એના દ્વારા કેવી રીતે ગામમાં એક નવું જીવન આપવાનો પ્રયત્ન કરેલો છે એની ચર્ચા કરવાની છે. તો મિત્રો જોઈએ ઇન ધ ફર્સ્ટ પેરેગ્રાફ. સીતાપુર લાઇટ in rural Uttar Pradesh, over 60% of households are without power. Sitapur district is one such place with no power. A small social enterprise called Mera Gaon Power (MGP) is trying to change things. They are putting 2 solar panels at a time. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. જોઈએ એના વિશે. સીતાપુર લાઇટ ઇન રૂરલ મીન્સ કન્ટ્રી લાઈફ, ગામડાનું જીવન, ગ્રામીણ જે વિસ્તારો છે, રૂરલ એરિયા છે એની વાત છે અહીંયા. સીતાપુર ડિસ્ટ્રિક્ટ તો છે જ તે, પણ એના જે ગ્રામીણ વિસ્તારો છે એની અંદર શું પરિસ્થિતિ છે, વોટ સિચ્યુએશન ઇઝ ધેર ઇન રૂરલ એરિયા ઓફ સીતાપુર ઉત્તર પ્રદેશ. ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ, ઓવર એટલે એના કરતા વધારે, મોર ધેન 60 એટલે 60%, એટલે ટકા, 60% કરતા પણ વધારે હાઉસ હોલ્ડ્સ નો મિનિંગ થાય છે ફેમિલીઝ. ફેમિલીઝ એટલે કુટુંબ, એટલે કે 60% કરતા પણ વધારે કુટુંબો આર વિધાઉટ પાવર. પાવર મીન્સ ઇલેક્ટ્રિસિટી, લાઇટ, વિદ્યુત એટલે કે વિદ્યુત વગરના છે. બરોબર. તો અહીંયા ઇન ધ બિગિનિંગ ઓફ ધ સ્ટોરી વી કમ ટુ નો અબાઉટ ધ ડિસ્ટ્રિક્ટ ઓફ ઉત્તર પ્રદેશ સીતાપુર. મેની પીપલ આર વિધાઉટ પાવર, મેની હાઉસહોલ્ડ આર વિધાઉટ પાવર, એટલે કે ઘણા બધા કુટુંબોમાં લાઇટ નથી. આપણે સમજી શકીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ વગર, લાઇટ વગર આપણે કોઈ પણ કામ સારી રીતે કરી શકતા નથી. તો એની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર. 60% કરતા પણ વધારે કુટુંબોમાં લાઇટ નથી, એટલે ઘરોમાં લાઇટ નથી. સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ એમજીપી. એમજીપી નું ફૂલ ફોર્મ છે મેરા ગાંવ પાવર. એ સ્મોલ એટલે નાનકડું, સોશિયલ એટલે કે રિલેટેડ ટુ સોસાયટી, સામાજિક. એન્ટરપ્રાઇઝ એટલે કે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. બિઝનેસ એટલે વ્યવસાયિક, અને ઓર્ગેનાઇઝેશન એટલે ઇન્સ્ટિટ્યૂટ. એક વ્યવસાયિક સંસ્થા છે. કોલ્ડ એટલે નોન એઝ એટલે ઓળખાય છે. એટલે કે નાનકડી એવી સામાજિક વ્યવસાયિક સંસ્થા કે જે મેરા ગાંવ પાવર છે એના નામથી ચલાવે છે. ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ. ટ્રાઇંગ એટલે પ્રયત્ન કરવો, ચેન્જ એટલે બદલવાનો, થિંગ્સ એટલે આ બાબત, આ જે પરિસ્થિતિ છે, જે સિચ્યુએશન છે સીતાપુર જિલ્લાની અંદર, એને બદલવાનો પ્રયત્ન કરે છે. તમને પ્રશ્ન પૂછાય, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ એમજીપી? તો ધ ફૂલ ફોર્મ ઓફ એમજીપી ઇઝ મેરા ગાંવ પાવર. એન્ડ વોટ ઇઝ ઇટ ટ્રાઇંગ ટુ ડુ ઇન સીતાપુર? સીતાપુરમાં એ શું કરવાનો પ્રયત્ન કરે છે? તો એ આ બાબત છે જે પાવર નથી, ઇલેક્ટ્રિસિટી નથી ગામમાં, એને બદલવાનો પ્રયત્ન કરે છે. They are putting 2 solar panels at a time. પુટિંગ એટલે મૂકવું, સોલર પેનલ, પુટિંગ એટલે સેટઅપ, ફિટ કરવું પણ થાય. સોલર પેનલ્સ એટલે સોલરની તકતી જે આવે છે, કાચની તકતીઓ. એટ એ ટાઈમ એટલે એ જ સમયે ત્વરિત એ સોલરની પેનલ મૂકવાનો પ્રયત્ન કરે છે.
એના દ્વારા પ્રકાશ આપવાનો પ્રયત્ન કરે છે. ઇન જસ્ટ ઓવર એ યર, જસ્ટ એટલે ફક્ત, ઓવર એ યર એટલે એક જ વર્ષની અંદર એમજીપી હેઝ કનેક્ટેડ મોર દેન 3,500 કસ્ટમર્સ. એમજીપી એટલે મેરા ગાંવ પાવર નામની જે વ્યાવસાયિક સંસ્થા છે, હેઝ કનેક્ટેડ, કનેક્ટેડ એટલે જોડેલા છે, મોર દેન એટલે એના કરતા વધારે, શાના કરતા? તો 3500 કસ્ટમર્સ, કસ્ટમર્સ એટલે કન્ઝ્યુમર, 3500 ગ્રાહકો કરતા પણ વધારે ગ્રાહક આની સાથે જોડાયેલા છે. ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ, મિની ગ્રીડ્સ એટલે આ જે સોલરની તકતીઓ છે એના સાથે કનેક્ટેડ જે છે એ ફિટ કરવામાં આવે છે. એટલે વિલેજ લેવલ, ગ્રામીણ સ્તરે, ગ્રામીણ લેવલે 3500 કરતા પણ વધારે કસ્ટમર, વધારે ગ્રાહકો એમજીપીએ જોડેલા છે. સો સ્ટુડન્ટ્સ, in the beginning of the story we come to know about the situation of a rural area of Sitapur district in Uttar Pradesh state. એટલે કે ઉત્તર પ્રદેશ રાજ્યમાં જે સીતાપુર જિલ્લો છે એમાં ગ્રામીણ લેવલે કેવી પરિસ્થિતિ છે. આપણે જાણીએ છીએ કે ઘણા બધા પ્રકારની જે યોજનાઓ છે એ ગામડાના જે છેવટના લેવલ સુધી પહોંચી શકતી નથી. તો અહીંયા પણ એવું જ છે. પણ એક નાનકડી એવી સંસ્થા છે, વ્યવસાયિક સંસ્થા એમજીપી, એ એક પ્રયત્ન કરે છે. કેવી રીતે પ્રયત્ન કરે છે? હાઉ ડઝ ઇટ વર્ક, કેવી રીતે કાર્ય કરે છે એની આપણે ચર્ચા નેક્સ્ટ પેરેગ્રાફમાં કરીએ. Village by village, MGP is building a network of low-cost solar microgrids that provides 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. That is cheaper than kerosene, which can cost almost double across a month. Solar power as a smokeless source of light comes with added benefits to customer health. શું કહેવા માંગે છે આ પેરેગ્રાફની અંદર? બેનિફિટ્સ ઓફ સોલર પાવર, વોટ ઇઝ સોલર પાવર, હાઉ ડઝ ધે વર્ક, and what cost is taken by MGP. MGP દ્વારા કેટલું મૂલ્ય, કેટલી કિંમત લેવામાં આવે છે. સોર્સ એટલે કે સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, સોલર પાવર એટલે શું છે, એને કેવી રીતે અહીંયા ઉપયોગ કરવામાં આવે છે એની અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. વિલેજ બાય વિલેજ એટલે કે એક ગામથી બીજે ગામ, વન વિલેજ ટુ અનધર વિલેજ. એમજીપી એટલે મેરા ગાંવ પાવર ઇઝ બિલ્ડિંગ, બિલ્ડિંગનો મિનિંગ થશે અહીંયા કન્સ્ટ્રક્ટિંગ, ફિટિંગ, ફિટ એ નેટવર્ક, નેટવર્ક એટલે આખું જાડું નેટ, ઓફ લો કોસ્ટ, લો એટલે કે નીચું, ખૂબ જ નાનું, કોસ્ટ, કોસ્ટ એટલે વેલ્યુ અથવા પ્રાઇસ, સોલર એટલે કે સૂર્યને લગતું, રિલેટેડ ટુ સન, માઇક્રોગ્રીડ્સ, માઇક્રોગ્રીડ એટલે કે એમાં જે ઉપયોગ થાય છે સોલર પેનલની અંદર એની એક ટૂલ છે, ડિવાઇસ છે. ધેટ પ્રોવાઇડ નો મિનિંગ થશે મિત્રો સપ્લાય, ફર્નિશ પૂરું પાડવું, ટુ એટલે બે, એલઈડી નું ફૂલ ફોર્મ થાય લાઇટ એમિટિંગ ડિકોડ. એ એલઈડી લાઇટ્સ આવે છે જેની અંદર બલ્બ જેવું એની થિયરી નથી હોતી, એના કરતાં અલગ પ્રકારની નાની નાની એલઈડી લાઇટ જે ઉપયોગ કરવામાં આવે છે એની વાત છે. તો શું કહેવા માંગે છે? વિલેજ બાય વિલેજ એટલે એક ગામથી બીજે ગામ. એમજીપી ઇઝ બિલ્ડિંગ, એમજીપી એ ફિટ કરે છે એટલે કે ગોઠવે છે એ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ એટલે કે ઓછા પૈસામાં, ઓછી કિંમતે સોલર માઇક્રોગ્રીડ જે આવે છે એ પ્રોવાઇડ્સ 2 એલઈડી લાઇટ, બે પ્રકારની, દરેક ઘરને 2 એલઈડી લાઇટ પ્રોવાઈડ કરે છે, પૂરી પાડે છે. એન્ડ એ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ એટલે મોબાઈલનો ચાર્જિંગ કરવાનો એક પોઈન્ટ પૂરો પાડે છે. ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ, પેઇંગ એટલે પૈસા ચૂકવતા હોય, અને હાઉસ હોલ્ડ એટલે કુટુંબ, ઘર, એટલે કોસ્ટ એટલે કિંમત, આગળ જોયું એ પ્રમાણે 25 રૂપીસ પર વીક, 25 રૂપિયા દર અઠવાડિયે. મિત્રો તમે જોઈ શકો છો, તમે અનુભવી શકો છો કેટલું સસ્તું પડે છે સોલર પાવર. તો દર અઠવાડિયે 25 રૂપિયા ચૂકવીને જે ઘરો 25 રૂપિયા ચૂકવે છે, જે ઘરની અંદર સોલાર પેનલ ફિટ કરવામાં આવેલી હોય છે, માઇક્રોગ્રીડ ફિટ કરવામાં આવેલી હોય છે, એ ઘરને અઠવાડિયે 25 રૂપિયા દ્વારા તેઓ 2 એલઈડી લાઇટ અને મોબાઈલ ચાર્જર પોઈન્ટ એ ત્યાં મૂકવામાં આવે છે. અને એક ગામથી બીજે ગામ આ કામ એમજીપી દ્વારા એક સરાહનીય કાર્ય, એક ઉત્તમ વર્ક, નોબલ કોઝ જે કરવામાં આવે છે એની અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. ધેટ ઇઝ ચીપર, ચીપર મીન્સ બજેટ, ઇનએક્સપેન્સિવ એટલે કે સસ્તું,
than kerosene which can cost almost double across a month. એટલે કે તમે જે વાપરો છો કેરોસીન એના કરતા આ ઘણું બધું સસ્તું છે. કેરોસીનનો ઉપયોગ કરો તો એના કરતા ડબલ ઉપયોગ થઈ જાય છે. એટલે કે અઠવાડિયે 25 રૂપિયા એટલે મહિને 100 રૂપિયા થાય તો કેરોસીન 200 રૂપિયાનું વપરાય, એની વાત અહીંયા કરવામાં આવેલી છે. એટલે એના કરતા પણ સસ્તું છે. સોલર પાવર ઇઝ ચીપર ધેન કેરોસીન વિચ કેન કોસ્ટ ડબલ ઓલમોસ્ટ એટલે લગભગ ડબલ એક્રોસ એ મંથ, એટલે કે મહિના દરમિયાન એના કરતા ડબલ કેરોસીન વપરાય છે. એના કરતા પણ અડધા ખર્ચમાં આ તમે સોલર પાવરનો ઉપયોગ કરી શકો છો. નેક્સ્ટ પોઈન્ટ, solar power as a smokeless source of light. What is solar power? સૂર્ય ઉર્જા એ શું છે? સોલર પાવર એટલે શું? સ્મોકલેસ એટલે કે સ્મોક ફ્રી, ધૂમ્ર રહિત, ધુમાડા વગરનું, અને સોર્સ એટલે ઓરિજિન, સ્ત્રોત. તમે બીજા કોઈ ઈંધણનો ઉપયોગ કરો તેમાંથી પ્રદૂષણ ફેલાતું હોય છે, પણ સોલર પાવર છે એ વિજ્ઞાનની દ્રષ્ટિએ એકદમ સ્મોકલેસ છે, એટલે કે ધૂમ્ર રહિત છે. ઉર્જાનો એ ધૂમ્ર રહિત સ્ત્રોત છે અને અખૂટ છે. તમે ગમે એટલો ઉપયોગ કરો તો પણ ખૂટતો નથી, અને પુનઃ પ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત છે. તમે વિજ્ઞાનમાં ભણી ગયા હશો, એની આ ચર્ચા છે. કમ્સ વિથ એડેડ એટલે ઉમેરેલું, બેનિફિટ્સ એટલે કે પ્રોફિટ, લાભ, કસ્ટમર હેલ્થ એટલે કે ગ્રાહકોના હેલ્થ એટલે વેલનેસ, આરોગ્ય માટે તે ખૂબ જ લાભપ્રદ છે, અને આ એના બેનિફિટ છે, પ્રોફિટ્સ છે, એની આ ચર્ચા કરવામાં આવેલી છે. કેવી રીતે તેઓ એલઈડી લાઇટ ફિટ કરે છે, શું વસ્તુ પ્રોવાઈડ કરે છે એની પણ ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે, અને કેટલું સસ્તું છે એની પણ ચર્ચા છે. મિત્રો તમે જોઈ શકો ઘર ઉપર 2 સોલર પેનલ ફિટ કરવામાં આવેલી છે, અને એવી રીતે આ લોકો જે એમજીપીના જે કાર્યકરો છે એ દરેક ગામની અંદર, દરેક ઘરની અંદર આવી રીતે તેઓ માઇક્રોગ્રીડ્સ અને સોલર પેનલ ફિટ કરે છે અને લાઇટ પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ પેરેગ્રાફ, installing a microgrid is a grand event in the village and everyone gets involved. In the village of Damdampurawa, the team maps the village house by house beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customer to power source. Some householders join in while others look on, calling out orders or watching the curious proceedings wide-eyed. શું કહેવા માંગે છે? ઇન્સ્ટોલિંગનો મિનિંગ થશે સેટઅપ ફોર યુઝ, એટલે કે કાર્ય કરવા માટે, ઉપયોગ કરવા માટે ઊભું કરવું, ઇન્સ્ટોલ કરવું. એ માઇક્રોગ્રીડ એટલે કે સોલર પેનલની અંદર માઇક્રોગ્રીડ કેવી રીતે ફિટ કરવામાં આવે છે, આખું જે આ ઇન્સ્ટોલિંગ એ માઇક્રોગ્રીડની જે પ્રોસેસ છે એ એક ભવ્ય છે એવું કહેવા માંગે છે. કેવી રીતે થાય છે? કારણ કે કોઈ પણ ગામની અંદર આવું કંઈ જોયું જ ન હોય ને કંઈક નવું આવે એટલે લોકો ઉમટી પડતા હોય છે જોવા માટે. એની આ પ્રોસેસની વાત કરવામાં આવી છે. પ્રશ્ન પૂછાય કે હાઉ ઇઝ ઇન્સ્ટોલિંગ એ માઇક્રોગ્રીડ એ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ? ગામની અંદર આ એક ભવ્ય ઇવેન્ટ એટલે કે પ્રસંગ કેવી રીતે બની રહે છે? તો ઇન્સ્ટોલિંગ એ માઇક્રોગ્રીડ ઇઝ એ ગ્રાન્ડ મીન્સ રોયલ, ભવ્ય, અને ઇવેન્ટ એટલે ઇન્સિડન્ટ, પ્રસંગ, બનાવ, ઘટના. ઇન ધ વિલેજ એટલે ગામની અંદર એક ભવ્ય ઘટના છે જો આ ઇન્સ્ટોલ કરવામાં આવે માઇક્રોગ્રીડ છે એ. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ એટલે ગેટ એન્ગેજ, જોડાવું. દરેક વ્યક્તિ જોડાય છે આના કામ મદદ કરવા માટે, કામ કરવા માટે, જોવા માટે. દરેક વ્યક્તિ આમાં ઇન્વોલ્વ થાય છે. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા, સીતાપુર જિલ્લાનું એક ગામ છે દમદમપુરાવા. ધ વિલેજ, ધ ટીમ મેપ્સ ધ વિલેજ. મેપ એટલે કે એનો નકશો બનાવે છે. સૌ પ્રથમ કોઈ પણ ગામની અંદર આ ફિટ કરવાનું હોય, ઇન્સ્ટોલ કરવાનું હોય ત્યારે પહેલા નકશો બનાવવામાં આવે છે, અને હાઉસ બાય હાઉસ એટલે એક ઘરથી બીજે ઘરે તેઓ માપે છે. બીનીથનો મિનિંગ થશે અંડરનીથ, બિલો, નીચે. ધ સ્કોર્ચિંગનો મિનિંગ થશે વેરી હોટ, બર્નિંગ. તમે જોઈ શકો છો મિત્રો કે ઉનાળો હોય, બપોરનો સમય હોય એટલે ઘણો બધો તાપ લાગતો હોય, તો એવા તાપની અંદર સ્કોર્ચિંગ એટલે ખૂબ જ ગરમ તાપની અંદર. મિડ ડે મીન્સ આફ્ટરનૂન, બપોર. સન એટલે સૂર્યના બપોરના તાપની નીચે એક ઘરથી બીજે ઘરે આખી જે ટીમ છે એ દમદમપુરાવા ગામની અંદર ગામનો નકશો બનાવે છે. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર સો એઝ કનેક્ટ ટુ કસ્ટમર ટુ પાવર સોર્સ. વર્કિંગ આઉટ એટલે કામ કરે છે, વર્કઆઉટ. દે વર્ક ટુ પ્લેસ એટલે પુટ, મૂકવું. વાયર એટલે એક જેના વાયર હોય એ ઇલેક્ટ્રિસિટી વાયર. ઈચ એટલે દરેક. સો એઝ ટુ કનેક્ટ એટલે જોડવું. કસ્ટમર એટલે ગ્રાહકને પાવર સોર્સ સાથે. પાવર સોર્સ એટલે
જે ઇલેક્ટ્રિસિટીનો જે સ્ત્રોત છે, ઉર્જાનો જે સ્ત્રોત છે, સોલર પેનલ છે, એની સાથે દરેક કસ્ટમર એટલે કન્ઝ્યુમર, ગ્રાહકને કેવી રીતે જોડવું, કેવી રીતે તેઓ વાયર ક્યાં મૂકવા એનું કામ કરે છે. અને ખૂબ જ ધગતા તાપની નીચે એક ઘરથી બીજે ઘરે તેઓ નકશો બનાવે છે, માપે છે. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાઇલ અધર્સ લુક ઓન. સમ એટલે કેટલાક, હાઉસ હોલ્ડર્સ એટલે કેટલાક કુટુંબો, કેટલાક લોકો, કેટલાક ઘરના લોકો જોઈન ઇન જોડાય છે આ કામમાં, મદદ કરે છે, હેલ્પ, જોઈન હેન્ડ્સ. વાઇલ એટલે કે જ્યારે, અધર્સ એટલે બીજા લોકો, લુક ઓન એટલે કે પ્રેક્ષકોની જેમ, સ્પેક્ટેટર્સની જેમ જુએ છે. કોલિંગ આઉટ ઓર્ડર્સ, કોલ આઉટ એટલે કે બોલવું, એમને કેવું, ઓર્ડર્સ એટલે ઓર્ડર કરતા હોય, હુકમ કરતા હોય, એવી રીતે કેટલાક લોકો જોડાય છે. ધ ક્યુરિયસ પ્રોસીડિંગ વાઇડ આઇડ. ક્યુરિયસ એટલે એન્સિયસ, આતુર દ્રષ્ટિએ. પ્રોસીડિંગ્સ એટલે ધ હોલ વર્ક, પ્રક્રિયા, આ જે સમગ્ર પ્રક્રિયા છે ઇન્સ્ટોલિંગ એ માઇક્રોગ્રીડની જે સમગ્ર પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં વાઇડ આઇડ એટલે કે ચાઇલ્ડ લાઇક, બાળકો જેમ કોઈ પણ નવું કામ જોતા હોય એવી રીતે કુતૂહલપૂર્વક આ કામમાં જોડાય છે, જુએ છે. અને આ જે છે પેરેગ્રાફ એ અબાઉટ ધ ઇન્સ્ટોલિંગ એ ઇન્સ્ટોલેશન ઓફ માઇક્રોગ્રીડ્સ ઇન વિલેજ ઓફ ધમધમ પુરાવા, એની આ ચર્ચા છે. તો હાઉ ડઝ દે વર્ક, હાઉ ઇઝ સોલર પેનલ એન્ડ માઇક્રોગ્રીડ્સ આર installed in the village house by house to the power source of solar panel સાથે એ ઉર્જાના સ્ત્રોત સાથે કેવી રીતે જોડવામાં આવે છે એની ચર્ચા છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. The roof of a sturdy brick walled home in each village is always chosen as the site for the panels and the battery. હવે શું પસંદ કરવામાં આવે છે, કઈ જગ્યાએ આ ફિટ કરવામાં આવે છે એની વાત છે. રૂફ એટલે ટોપ ઓફ એ બિલ્ડિંગ, કોઈ પણ ઘરનું જે ઉપરનો ભાગ હોય એટલે કે છાપરું. સ્ટર્ડી એટલે સ્ટ્રોંગ, મજબૂત. બ્રિક એટલે ઈંટો અને વોલ એટલે દિવાલની જે ઈંટોનું બનેલું હોય, કોઈ ઝૂંપડું નહીં પણ ઈંટોની જે દિવાલ હોય એ. હોમ ઇન ઈચ વિલેજ, દરેક ગામની અંદર. ઇઝ ઓલવેઝ એટલે હંમેશા. ચોઝન એટલે સિલેક્ટેડ અથવા ઇલેક્ટેડ, પસંદિત કરવામાં આવેલ. એઝ ધ સાઇટ એટલે પ્લેસ ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી, એટલે કે સોલર પેનલ એ દરેક ઘરની ઉપર મૂકવામાં આવતી નથી, અમુક ઘરોની અંદર ઉપર જ આ મૂકવામાં આવે છે અને એક નેટવર્કની જેમ એને કનેક્ટ કરવામાં આવે છે. તો બેટરી અને સોલર જે પેનલ છે એની સાથે ક્યાં મૂકવામાં આવે છે, તો એક મજબૂત ઈંટોનું બનેલું કોઈ દિવાલો હોય અને મજબૂત હોય એનું છાપરું પસંદ કરવામાં આવે છે દરેક ગામની અંદર, અને એ સ્થળ તરીકે બેટરી અને જે સોલર પેનલ છે ફિટ કરવા માટે પસંદ કરવામાં આવે છે. Azaz, one of the company's first electricians to be recruited from the local district block of Reuza, installs the panel in a southerly direction to capture as much sunlight as possible. એટલે કે અહીંયા એક વ્યક્તિની વાત છે, એઝાઝ. એ કોણ છે? હાઉ ડઝ હી વર્ક ટુ ધ સોલર પેનલ, એ કેવી રીતે કામ કરે છે અને ક્યાંનો છે? તો અહીંયા સીતાપુર જિલ્લો એનો એક બ્લોક છે, રેઉઝા નામનો તાલુકો છે, એ લોકલ છે, સ્થાનિક વ્યક્તિ છે રેઉઝામાંથી. ત્યાંનો એઝાઝ એ છે વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન, એટલે કે આ કંપનીનો પહેલો ઇલેક્ટ્રિશિયન છે, એને રિક્રુટ કરવામાં આવેલો છે. રિક્રુટ કરવામાં આવેલો એટલે કે હાયર્ડ અથવા ઇન્સ્ક્રાઇબ, ભરતી કરવામાં આવેલો છે. એટલે કે રેઉઝા નામના તાલુકામાંથી એઝાઝ એ પહેલો ઇલેક્ટ્રિશિયન છે જેને ભરતી કરવામાં આવેલો છે. એ શું કરે છે? ઇન્સ્ટોલ્સ એ પેનલ, આ સોલર પેનલ છે ઇન્સ્ટોલ કરે છે. એને સાઉધરલી એટલે કે ફ્રોમ ધ સાઉથ, એટલે કે ઇન ધ સાઉથ ડાયરેક્શન, દક્ષિણ દિશામાં. કેમ દક્ષિણ દિશામાં? કે મિત્રો તમે જાણો છો કે દક્ષિણ દિશામાં કોઈ પણ તકતી ફિટ કરો, દક્ષિણ દિશા તરફ હોય એટલે કે સૂર્ય પૂર્વથી પશ્ચિમ તરફ એ ફરે છે, એટલે કે પૃથ્વી ઉપર પ્રકાશ સમગ્ર દિવસ દરમિયાન આવી શકે, એટલા માટે દક્ષિણ દિશા તરફ એને ફિટ કરવામાં આવેલ છે. એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, મચ એટલે વધારે, જેટલી વધારે સનલાઇટ એટલે સોલર પાવર એ કેપ્ચર કરી શકે, એ કેચ કરી શકે, પકડી શકે, એટલી એવી રીતે શક્ય, એટલી પોસિબલ એટલે શક્ય, એટલો વધારે સૂર્યપ્રકાશ મેળવી શકે, એટલા માટે એને સાઉથ ડાયરેક્શનમાં ફિટ કરવામાં આવે છે. We are saving our environment with these lights. What is the benefit of solar light?
સૂર્ય ઉર્જાનો બેનિફિટ એટલે કે એનો લાભ શું, પ્રોફિટ શું, એડવાન્ટેજ શું છે? તો પર્યાવરણ આપણે બચાવી શકીએ છીએ, પર્યાવરણને પ્રદૂષિત થતું બતાવી. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીઝ લાઇટ્સ, એટલે કે આ ઉર્જા દ્વારા, આ પ્રકાશ દ્વારા આપણે પર્યાવરણને પ્રદૂષિત થતું બચાવીએ છીએ. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર. હોમ્સ એટલે કે આપણા ઘરમાં પણ કોઈ પ્રદૂષણ થતું નથી. સેઝ એ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. વોટ ડઝ એ ફાર્મર ફ્રોમ ધ વિલેજ સે? શું કહે છે કે વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીઝ લાઇટ્સ એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર. અમારા ઘરમાં પણ કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી અને આના કારણે અમે પર્યાવરણ પણ બચાવી શકીએ છીએ. યુ કેન સી ઇન ધ પિક્ચર there is two people are watching the proceedings and one electrician is installing the solar panel. તો આવી આ વાત છે. યુ કેન સી ઓલ્સો brick wall behind the solar panel. તમે સોલર પેનલની પાછળ એક ઈંટની દિવાલ પણ જોઈ શકો છો. તો આ પેરેગ્રાફની અંદર એ એજાજ છે, એનું વર્ક છે અને એનો શું લાભ છે એ ખેડૂત એની વાત કરે છે. આ બે વસ્તુની વાત કરવામાં આવે છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ, સેઝ અનધર. In one village, customers are using the light to weave saris by night. In another, one man now has a night business making plastic tablecloth. He says, "It is nice to have light while we cook and eat. Our children are also studying more now." તો લાસ્ટ પેરેગ્રાફ છે. ન્યૂ બિઝનેસીસ એટલે કે નવા વ્યવસાયો આર સ્ટાર્ટિંગ એટલે બિગિનિંગ, શરૂ થવા. ટુ ઇમર્જ એટલે કમ આઉટ, ઊભા થવા. અમોંગ્સ્ટ એટલે વિધિન, એમાંના, એટલે કે આમાંના ઘણા બધા નવા વ્યવસાય પણ ઊભા થયા છે. કારણ કે બિફોર ધીસ સિચ્યુએશન ધેર વોઝ નો ઇલેક્ટ્રિસિટી ઇન ધ વિલેજ. એટલે કે આ પરિસ્થિતિ પહેલા એના ગામમાં કોઈ પણ લાઇટ પ્રકાશ હતો નહીં. પણ ધીમે ધીમે કસ્ટમર એટલે ઘણા બધા ગ્રાહકોની વચ્ચે નવા વ્યવસાય પણ ઊભા થયા છે. અને સેઝ અનધર એક બીજો વ્યક્તિ કહે છે, ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વેવ સારીઝ બાય નાઇટ. એટલે કે બીજો કોઈ વ્યક્તિ, ત્રીજો વ્યક્તિ બોલે છે કે ઇન વન વિલેજ, એક ગામમાં, કસ્ટમર્સ આર યુઝિંગ એટલે કે ગ્રાહકો ઉપયોગ કરે છે, ધ લાઇટ એટલે કે લાઇટનો, પ્રકાશનો, ઇલેક્ટ્રિસિટીનો, ટુ વેવ એટલે વણવું, સારીઝ એટલે સાડી, બાય નાઇટ રાત્રે સાડી વણવાનો એક નવો વ્યવસાય ઉભો થયો છે. ઇન અનધર, બીજા ગામમાં, વન મેન નાવ હેઝ એ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. પ્લાસ્ટિકનું ટેબલ ક્લોથ એટલે કે ટેબલ ઉપર જે આપણે કોઈ પણ પ્લાસ્ટિકનું કાપડ વાપરીએ છીએ એનો પણ એક વ્યવસાય એક વ્યક્તિએ ઊભો કરેલો છે. એટલે મિત્રો તમે જાણી શકો છો, ધીઝ આર ઓલ ધ બેનિફિટ્સ ઓફ સોલર પાવર. સોલર પાવરના કારણે ગામની અંદર ઇલેક્ટ્રિસિટીના કારણે નવા વ્યવસાયો ઊભા થયેલા છે. લોકો કેવી રીતે એનો ઉપયોગ કરે છે એની અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. અને લાસ્ટ લાઈન, ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઈટ. કુક એટલે ભોજન બનાવવું, રાંધવું. ઈટ એટલે ભોજન કરવું, આહાર લેવો. એટલે રાત્રે જ્યારે તેઓ ખાય છે, જમે છે, ત્યારે લાઇટ હોય છે એટલે કે તેમને ખૂબ જ આનંદ આવે છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. તમે જોઈ શકો છો મિત્રો કે રાંધતી વખતે અને ગામની અંદર અલગ પ્રકારના જે બિઝનેસ છે એમના બાળકો પણ વધારે અભ્યાસ કરે છે. એ અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. તો મિત્રો, ધીસ વોઝ ધ પાર્ટ 2 ઓફ અગેન્સ્ટ ધ ઓડ્સ એન્ડ ઇટ્સ નેમ ઇઝ સીતાપુર's લાઇટ. સીતાપુરની અંદર હાઉ ડઝ એમજીપી ઇઝ ડુઈંગ એ નોબલ કોઝ ઇન એ લો કોસ્ટ. ખૂબ જ નાની કિંમતમાં ગામને તેઓ કેવી રીતે ઇલેક્ટ્રિસિટી પૂરી પાડે છે એની ચર્ચા છે. તો મિત્રો, આઈ હોપ યુ વિલ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક. And if any question you have, you can contact me on my website or on the group. Okay. જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે સંપર્ક કરીને સમજી શકો છો. મિત્રો, વેબસાઇટનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. આના ઉપરથી એક શોર્ટ નોટ પણ બનાવવામાં આવેલી છે, બેનિફિટ્સ ઓફ સોલર પાવર. એ પણ તમે જોઈ શકો છો, જેના આધારે તમે સારામાં સારા ગુણ મેળવી શકશો. આની સાથે જે મિત્રો સ્પેલિંગ જે આપેલા છે એ બધા ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ પણ આપેલા છે, જે તમને વોકેબ્યુલરીમાં ઉપયોગી થશે. તો મિત્રો, આના જે ક્વેશ્ચન છે એના આ ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરવાની છે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.